દોસ્તો આગળ વધીએ પહેલાં સબસ્ક્રાઇબ બટન જરૂરથી દબાવો અને હા બેલ બટન પણ દબાવો જેથી દરેક વિડીયો જલ્દી મળી શકે. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે લાસ્ટ લેક્ચરમાં સમસ્થિતિમાન પૃષ્ઠો જોયા ને સમસ્થિતિમાન પૃષ્ઠ વિશે સમજૂતી આપી, દરેક પૃષ્ઠની વાત કરી. હવે આપણો નેક્સ્ટ ટોપિક છે વિદ્યુત સ્થિતિ ઉર્જા. બેઝિકલી વિદ્યુત સ્થિતિ ઉર્જા અંગે મોટાભાગની વાત આપણે કરી દીધી છે, પરંતુ તંત્રની વિદ્યુત સ્થિતિ ઉર્જાની વાત કરવાની છે. તો બધી જ બાબતને આપણે સાંકળતો આપણો આ લેક્ચર બહુ સરસ રીતે સમજજો તમે, અને થોડા કન્સેપ્ટ યાદ રાખજો. કન્સેપ્ટને સમજશો ને તો તમે દાખલાનું સોલ્યુશન ઇઝીલી લઈ શકશો. અશક્ય દેખાતા દાખલાઓ પણ તમે સોલ્વ કરી શકશો, બટ મસ્ટ રિમેમ્બર ધ કન્સેપ્ટ અને નોટ પેન લઈને નોંધ કરતા રહેજો. તો શરૂઆત કરીએ કન્સેપ્ટથી. તો વિદ્યુત સ્થિતિ ઉર્જા આપણો ટોપિક છે આજનો, વિદ્યુત સ્થિતિ ઉર્જા. આ અંગે થોડી વાત કરી દીધી છે, છતાં પણ હું તમને સમજાવવા માંગુ છું કે વિદ્યુત સ્થિતિ ઉર્જા ઇલેક્ટ્રિક પોટેન્શિયલ એનર્જી, ઓકે, EPS, ઇલેક્ટ્રિક પોટેન્શિયલ એનર્જી. અહીંયા આપણે વાત સ્પેશિયલી કરીશું તો કોની કરીશું? તંત્રની વિદ્યુત સ્થિતિ ઉર્જા. ચલો તંત્ર સમજીએ એ પહેલા એક વિદ્યુત ભાર માટે સમજી લઈએ. શરૂઆત કરીએ એક વીજભાર માટે. મેં એક બુકની અંદર, આઈ થિંક H.C. વર્માની કોન્સેપ્ટ ઓફ ફિઝિક્સ નામની બુક છે, એની અંદર મેં વાંચ્યું હતું. H.C. વર્મા સરે કહ્યું હતું કે વિદ્યુત સ્થિતિ ઉર્જા અસ્તિત્વ ધરાવતી જ નહીં, માત્ર ચેન્જ ઓફ પોટેન્શિયલ એનર્જી, ઇલેક્ટ્રોસ્ટેટિક પોટેન્શિયલ એનર્જી, મતલબ વિદ્યુત ઉર્જાના નિરપેક્ષ મૂલ્યનું કોઈ મહત્વ નથી, માત્ર એના ફેરફારનું મહત્વ છે. આ વાત આપણે વિદ્યુત સ્થિતિમાન ને ગુરુત્વ સ્થિતિમાન ને ગુરુત્વ સ્થિતિ ઉર્જામાં પણ આપણે સમજી ગયા છે સ્ટાન્ડર્ડ 11માં. છતાં પણ એક વીજભાર માટે લઈએ તો કોઈ એક વીજભાર છે, એક વીજભારના વિદ્યુત સ્થિતિ ઉર્જા બોલો. કોઈ એક વીજભાર છે Q, તો Q ની કોઈ વિદ્યુત સ્થિતિ ઉર્જા હોતી જ નથી. Q ની કોઈ સ્થિતિ ઉર્જા, કારણ કે સ્થિતિ ઉર્જા માટે કોઈ પરિબળ એના પર જવાબદાર હોવો જોઈએ. તો Q ની વિદ્યુત સ્થિતિ ઉર્જા હોતી જ નથી. તો એકલ વિદ્યુત ભાર માટે U બરાબર ઓલવેઝ શું લખીશું? 0. એક વીજભાર માટે U નું મૂલ્ય કેવું થશે? 0 થશે. કેમ 0 થશે? તમે કહો સર કે આ તો Q છે, ચલો Q છે, પોઝિટિવ ચાર્જ છે, તો એનાથી R અંતરે કોઈ એક પોઈન્ટ હોય તો આના માટે તમે વિદ્યુત ક્ષેત્ર નીકાળી શકો. E સૂત્ર છે ને, કયું? કે Q પણ આ અંતર R હોય તો, અને આ P બિંદુ હોય તો K Q પણ R². આ મેળવી શકો, તમે મેળવી શકો ને. અને એ ઉપરાંત તમારે એનું પોટેન્શિયલ મેળવવું છે આ બિંદુએ, તો પોટેન્શિયલ પણ V K Q પણ R. આ બે વસ્તુ તમે વારાફરતી મેળવી શકો છો ને. પરંતુ તમે વિદ્યુત સ્થિતિ ઉર્જા ડિફાઇન કરી શકતા નથી. એક વિદ્યુત ભાર માટે વિદ્યુત સ્થિતિ ઉર્જા તમે મેળવી શકતા નથી. એટલે એક વિદ્યુત ભાર માટે U ઓલવેઝ શું થશે? 0. મસ્ટ રિમેમ્બર, U ઓલવેઝ 0. યાદ રહેશે ને? ચલો, આ તો થઈ એક વિદ્યુત ભાર માટે વિદ્યુત સ્થિતિ ઉર્જા. તમારે વિદ્યુત ભારોના તંત્રને, અહીંયા સ્પેશિયલી વાત શું કરીએ છીએ? તંત્રની વિદ્યુત સ્થિતિ ઉર્જા. તો બે વીજભાર માટે વિચાર આવે છે તમને? બે વીજભાર માટે મેં તમને કહ્યું કે વિદ્યુત સ્થિતિ ઉર્જાનું કોઈ મહત્વ નથી, કે સિંગલ વિદ્યુત સ્થિતિ ઉર્જા, એના ફેરફારનું મહત્વ છે. છતાંય તમે ચોપડીમાં કદાચ વાંચ્યું હોય તો U ધારો કે બે વિદ્યુત ભાર છે, એક કયો છે? Q1, બીજો કયો છે? Q2, અને એકબીજાથી R અંતરે રહેલા હોય, ઓકે, એકબીજાથી R અંતરે રહેલા હોય, R અંતરે, તો U નું મૂલ્ય શું થાય? K Q1 Q2 અપોન R. આ તમે પાઠ્યપુસ્તકમાં તો વાંચેલું છે. જ્યારે મેં હમણાં કહ્યું કે વિદ્યુત સ્થિતિ ઉર્જાના નિરપેક્ષ મૂલ્યનું કોઈ મહત્વ નથી, તો આ સૂત્ર આવ્યું ક્યાંથી? ચલો, બે વિદ્યુત ભારો માટે
હવે બે વિદ્યુત ભારો માટે આપણે શરૂઆત કરીએ. ચલો પહેલા એને સમજી લઈએ કે બે વિદ્યુત ભારો માટે સમજવું છે. તો અહીંયા ધારો કે બે વિદ્યુત ભાર છે, એની શરૂઆતની ગોઠવણી લઈએ. શરૂઆતની ગોઠવણ શરૂઆતની ગોઠવણમાં એક અહીંયા છે અને બીજો અહીંયા છે વિદ્યુત ભાર. ઓકે, આને Q1 કહીએ ને આને Q2 કહીએ. ચલો આઈડિયલી આપણે આ બંનેને પોઝિટિવ, બંનેને આપણે અરે આ જ લઈ લઈએ, પોઝિટિવ ચાર્જ લઈ લઈએ. આને પોઝિટિવ લઈ લઈએ અને આને પણ પોઝિટિવ લઈ લઈએ. તો અહીંયા મારે સમજાવવું છે તમને કે શરૂઆતની ગોઠવણી છે. હવે બીજી અંતિમ ગોઠવણીમાં હું શું કરું છું, એમને પાસે લાવી દઉં છું, જરાક પાસે. ઓકે, તો અંતિમ ગોઠવણ એમાં આને અહીંયા લઈ લઉં છું ને આને અહીંયા લઈ લઉં છું ને બંને વચ્ચેનું અંતરમાં ઘટાડો કરું છું. બંને સ્ટીલ ઇટ ઇઝ પોઝિટિવ. તો આ વિદ્યુત ભાર આના પર રિપેલ્શન ફોર્સ લગાડશે એટલે આને દૂર લઈ જશે, દૂર ધકેલશે ને. તમે છોડશો. 11માનો પેલો મેકેનિક્સનો કન્સેપ્ટ યાદ કરો. તંત્ર દ્વારા કાર્ય થાય તો એની ઉર્જા ઘટે ને તંત્ર પર કાર્ય થાય તો એની ઉર્જા વધે. જો તંત્ર દ્વારા કાર્ય થાય તો એની ઉર્જાને આપણે શું લખીશું, નેગેટિવ ને તંત્ર પર કાર્ય થશે. તંત્ર પર કાર્ય થશે એટલે આપણે એને એક્સટર્નલ એજન્ટ દ્વારા થાય છે. તંત્ર પર કાર્ય કરો છો તમે, અહીંયાથી આને બાહુબલીના જેમ ખેંચીને અહીંયા લાવો છો, અહીંયા નજીક લાવો. આ છે એના કરતા શું કરો છો, નજીક લાવો છો. તો નજીક લાવો એટલે શું થશે, તમે કામ કરો છો, તમે એના પર કાર્ય કરો છો. એ કાર્યને આપણે શું કહીશું, વર્ક ડન બાય એક્સટર્નલ એજન્ટ. ઓકે, અને એના દ્વારા કાર્ય થતું હોય તો ઇલેક્ટ્રોસ્ટેટિક ફોર્સ. બીજી વાત, 11મા ધોરણના શરૂઆતના પહેલા ચેપ્ટરમાં તમે સમજી ગયા છો બળો અંગે માહિતી. બળ બે પ્રકારના હોય, સંરક્ષી બળો અને અસંરક્ષી બળો, જેની સમજૂતી મેં તમને 5મા ચેપ્ટરમાં આપી દીધી છે. 11મા ધોરણના 5મા ચેપ્ટરમાં જેમાં બળો સમજાવતો હતો એની અંદર ન્યૂટનના નિયમોમાં મેં બળ અંગે સમજાવ્યું છે કે સંરક્ષી બળો શું હોય, અસંરક્ષી બળો શું હોય. સંરક્ષી બળોમાં જે તમે જેટલું પણ કાર્ય કરો એના અંદર સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહાય. that is conservative force, work done by conservative force. સંરક્ષી બળો દ્વારા થતું કાર્ય, મતલબ તમે જે કાર્ય કરો, ફોર એક્ઝામ્પલ ગુરુત્વાકર્ષણનું બળ શું છે, એ સંરક્ષી બળ છે. કેમ સંરક્ષી બળ છે, કારણ કે તમે જે પણ કાર્ય કરો છો એની અંદર સંગ્રહાય. સપોઝ મારા હાથમાં અહીંયા આ છે રિમોટ છે, આ રિમોટને હું આટલે ઉપર લઈ જઈશ તો મેં અહીંયાથી અહીંયા લઈ જવા માટે કાર્ય કર્યું. હવે હું છોડીશ તો એક ગતિ કરીને આવીને આની સાથે હિટ થશે મારા હાથ સાથે. તો એ કઈ છે એનર્જી, જે મેં આના અંદર વાપરી હતી એ જ એનર્જી અહીંયા આવે છે. તો ધીસ ઇઝ કન્ઝર્વેટિવ ફોર્સ. કન્ઝર્વેટિવ ફોર્સ મોટા ભાગે ફિલ્ડ ફોર્સ હોય છે, ક્ષેત્રીય બળો. ક્ષેત્રીય બળો કન્ઝર્વેટિવ ફોર્સ હોય છે. તો વિદ્યુત બળ પણ ક્ષેત્રીય બળ છે. કોઈ પણ વિદ્યુત ભાર પોતાની આસપાસના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે. જેમ પૃથ્વી જે પોતે દળ ધરાવે છે તો પોતાની આસપાસના વિસ્તારમાં ગુરુત્વ ક્ષેત્ર ઉત્પન્ન કરતા, તો એ જ પ્રમાણે વિદ્યુત ભાર પણ પોતાના આસપાસના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે છે. અને એ વિદ્યુત ક્ષેત્રના વિસ્તારમાં જો કોઈ બીજો પદાર્થ હશે તો એના પર શું કરશે, ખેંચશે, એને ખેંચશે પોતાની તરફ. ઓકે, અથવા તો લાઇક ચાર્જ હોય એક જેવા તો એને રિપેલ કરશે, અને અનલાઇક ચાર્જ છે વિરોધાભાસી તો એ શું કરશે, એને પોતાની તરફ ખેંચશે. અહીંયા લાઇક ચાર્જ છે, સમાન વિદ્યુત ભારો શું કરશે, ધક્કો મારશે, બળ લગાડશે. તો જો ધક્કો મારીને એની જાતે જતો રહે તો વર્ક ડન બાય સિસ્ટમ, તંત્ર દ્વારા કાર્ય થાય. ને તંત્ર દ્વારા કાર્ય થાય તો ઉર્જામાં શું થાય, ઘટાડો. તો હવે તમે બહારથી આને પકડીને નજીક લાવો છો, અંતિમ ગોઠવણી છે. ઓકે, તો આ એની શરૂઆતની ગોઠવણ છે ને એની અંતિમ ગોઠવણ છે. તો મેં તમને એક વાત યાદ અપાવી દીધી, કઈ, ક્ષેત્રીય બળો, અને બીજું જે એક્સટર્નલ એજન્ટ અથવા તો કન્ઝર્વેટિવ ફોર્સ. ક્ષેત્રીય બળો સિવાય સંરક્ષી બળો છે, અસંરક્ષી બળો. અસંરક્ષી બળો કયા કયા? અસંરક્ષી બળોની અંદર તમે ગોઠવણ કરી શકો, સમજાવી શકો. ઘર્ષણ બળ, જે તમે કાર્ય કરો છો પણ એ કાર્યમાંથી અમુક શું થાય છે, ઉર્જાનો વ્યય. તમે ઉર્જા આપો છો પણ અમુક ઉર્જાનો વ્યય થાય છે. તમે ગાડી ચલાવો છો, કાર ચલાવો છો પણ તમારા કારના ટાયર ગરમ થાય છે ને, તો એ ઉર્જાનો વ્યય થાય છે ઘર્ષણ બળના કારણે. તો ઘર્ષણ બળ જેવા જે બળો છે એ તંત્રમાં ઉર્જાનો ઘટાડો કરે છે. અહીંયા આટલી બધી વાત કહેવાનો અર્થ એવો થયો કે જ્યારે મારે અહીંયા કાર્ય કરવું છે તો કાર્યને સમજીશું. ચલો, અહીંયા મેં આને આમ લાવ્યું
તો વિદ્યુત સ્થિતિ ઉર્જાનો ફેરફાર કરે શરૂઆતની ઉર્જા, જેને હું શું કહું છું, યુ ઇનિશિયલ, આને શું કહીશ, શરૂઆતની ઉર્જા. ઓકે, શરૂઆતની ઉર્જા, અને આ પ્રમાણે યુ ફાઇનલ, અંતિમ ઉર્જા. તો ઉર્જામાં થતો ફેરફાર, ઉર્જામાં થતો ફેરફાર એટલે યુ ફાઇનલ માઇનસ યુ ઇનિશિયલ. સમજશો? એક ઉર્જાનો ફેરફાર ક્યાં થયો? તો સંરક્ષી બળ છે એટલે બહારથી કાર્ય કર્યું. તો હું આમ લખીશ તો ડબલ્યુ, જો હું પ્લસ લખું તો શું થશે? એક્સટર્નલ એજન્ટ. એક્સટર્નલ એજન્ટ એટલે તમે સમજો છો ને, આપણા દ્વારા કરેલું કાર્ય. અને જો હું એને માઇનસ લખું તો શું લખીશ? ઇલેક્ટ્રિકલ ફોર્સ. આમાં વિદ્યુત ફોર્સ છે ને. ઓકે, જો માઇનસ લખીશ તો ઉર્જામાં ઘટાડો થશે, તો શું થશે? માઇનસ થશે. અને પ્લસ લખીશ તો આપણા દ્વારા થયેલું કાર્ય છે. તંત્ર પર કાર્ય કર્યું એ કોણ કાર્ય કરે છે? એક્સટર્નલ એજન્ટ. તો વધારો થાય એટલે પ્લસ. તંત્ર દ્વારા કાર્ય થાય છે તો કોણ કરે છે? ઇલેક્ટ્રિકલ ફોર્સ. તો શું આવશે? માઇનસ. 11મા ધોરણમાં તમે કાર્ય ઉર્જા પ્રમેય સમજી ગયા છો. કાર્ય ઉર્જા પ્રમેયને આપણે થોડોક વિશેષ સમજીએ. એક જરાક પેજ, હાફ પેજને આપણે હજુ એડ કરીએ. તો કાર્ય ઉર્જા પ્રમેય યાદ કરો. કાર્ય ઉર્જા પ્રમેય, કાર્ય ઉર્જા પ્રમેય. કાર્ય ઉર્જા પ્રમેય તમારે વ્યવસ્થિત જોવો હોય તો હું અહીંયા આઈ કાર્ડમાં મૂકી દઈશ. કાર્ય ઉર્જા પ્રમેય આઈ કાર્ડની અંદર કાર્ય ઉર્જા પ્રમેય હશે, જે આપણે કાર્ય ઉર્જા અને પાવરમાં ભણ્યા છીએ. એના કાર્ય ઉર્જા પ્રમેય સંરક્ષી અને અસંરક્ષી બંને બળો માટે છે, જે હું અહીં આઈ કાર્ડમાં મૂકું છું. તો એ લેક્ચર્સ તમે જોઈ લેશો. તો કાર્ય ઉર્જા પ્રમેય, ચલો, કાર્ય વર્ક ડન કોના દ્વારા? તો કે કન્ઝર્વેટિવ ફોર્સ. કન્ઝર્વેટિવ ફોર્સ પ્લસ વર્ક ડન બાય નોન કન્ઝર્વેટિવ ફોર્સ. નોન કન્ઝર્વેટિવ ફોર્સનો અર્થ શું થયો? કે જે અસંરક્ષી બળો છે. તો આ બંને દ્વારા થતું કાર્ય, આ બંને દ્વારા થતું કાર્ય એ ડેલ્ટા કે કાઇનેટિક એનર્જી. કાઇનેટિક એનર્જી, ગતિ ઉર્જાના ફેરફાર. અહીંયા તો ગતિ ઉર્જાના બદલે આપણે અહીંયા શું લખીશું? અહીંયા કયા સ્વરૂપે ઉર્જા સ્ટોર થાય છે? સ્થિતિ ઉર્જા સ્વરૂપે. સમજ પડે છે ને? તો સ્થિતિ ઉર્જામાં થતો ફેરફાર સમજો ફરીથી. સ્થિતિ ઉર્જામાં થતો ફેરફાર અહીંયા યુ ફાઇનલ માઇનસ યુ ઇનિશિયલ ઇઝ ઇક્વલ્સ ટુ વર્ક ડન બાય એક્સટર્નલ એજન્ટ. ધીસ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફોર્મ્યુલા. યાદ રહેશે? યુ ફાઇનલ માઇનસ યુ ઇનિશિયલ એટલે અંતિમ ઉર્જા માઇનસ પ્રારંભિક ઉર્જા બરાબર કરેલું કાર્ય. યાદ રહેશે? તો કાર્ય શોધવાનું આવે તો શું કરશો? સ્થિતિ ઉર્જાનો તફાવત લેશો. તો આ ફોર્મ્યુલાને જો યાદ રાખશો, રટ્ટો મારી લો, નોંધી લો. મેં તમને કહ્યું તો પેન અને નોટબુક લઈને બેસો, નોંધી લો. યુ ફાઇનલ માઇનસ યુ ઇનિશિયલ ઇઝ ઇક્વલ ટુ વર્ક ડન બાય એક્સટર્નલ એજન્ટ. કરેલું કાર્ય શોધો અથવા કેટલું કાર્ય કરવું પડે. તો આ સૂત્રને યાદ રાખશો. યાદ રહેશે? હવે અહીંયા આપણે બે વિદ્યુત ભારોના તંત્રની સ્થિતિ ઉર્જા લેવી છે. બે વિદ્યુત ભારોના તંત્રની. ફરીથી આપણે આપણા ઇનિશિયલ પેજ પર આવી જઈએ. યસ, બે વિદ્યુત ભારોના તંત્રની સ્થિતિ ઉર્જા લેવી છે. તો બે વિદ્યુત ભારોના તંત્રની સ્થિતિ ઉર્જા માટે ડિટેલ માહિતી મારા એનસીઆરટીના લેક્ચરમાં તમે જોશો ને, હું તમને બતાવી દઉં. હા, તમે મારી ચેનલમાં જશો. ચેનલમાં જઈ અને 12th સ્ટાન્ડર્ડમાં સ્થિત વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સ નામ, રજિસ્ટર્ડ સ્ટુડન્ટને કહું છું, સ્થિત વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સ નામનું પ્રકરણ ખોલશો. તો એની અંદર મારો રજિસ્ટર્ડ સ્ટુડન્ટને જ કહું છું, કારણ કે બધા માટે ઓપન નથી. એટલે જે રજિસ્ટર્ડ સ્ટુડન્ટ છે એમને ખ્યાલ ખાસ આવશે કે જે 16 નંબરનો જો વિદ્યુત ભારોના તંત્રની સ્થિતિ ઉર્જા. ઓકે, 16 નંબર. આપણે સાઉન્ડને મ્યુટ કરી દઈએ, સાઉન્ડની જરૂર નથી. જો
આ 16 નંબરનો વિડીયો, જેમાં બે વિદ્યુત ભારોના તંત્રની સ્થિતિ ઉર્જા. ઓકે, બે વિદ્યુત ભારોના તંત્રની સ્થિતિ ઉર્જા છે. આ ટાઇટલ જોઈ લો, બે વિદ્યુત ભારોના તંત્રની સ્થિતિ ઉર્જા. આ ખાસ લેશો, સમજશો. થોડું આગળ લઈએ. હવે બે વિદ્યુત ભારોના તંત્રની સ્થિતિ ઉર્જાનું જે સૂત્ર મેં સમજાવ્યું છે ને, એને થોડુંક આગળ લઈ લઈએ અહીંયાથી. તો બે વિદ્યુત ભારોના તંત્રની સ્થિતિ ઉર્જામાં મેં આગળ હમણાં જ કહ્યું છે કે K Q1 Q2 upon R². તો એ સૂત્ર આપણે આ બે વિદ્યુત ભારોના તંત્ર માટે સમજાવ્યું હતું અને એ સૂત્રને ફાઇનલી આપણે અહીંયા પ્રૂવ કરેલું છે. ઓકે, આખું સૂત્ર વ્યવસ્થિત સમજાવેલું છે. એટલે તમે લોકો આ લેક્ચરને 16 અને 17 નંબરનું લેક્ચર જોશો અને જોઈને આરામથી આને સમજી લેશો. ઓકે, આ એક કામ આપું છું, છતાંય તમારે જો સમજવું છે તો હું તમને એક ઉપર છેલ્લી વાત તો સમજાવું છું. જો આ સૂત્ર અને લઈ લઈએ કટ કરીને. ઓકે, આટલો પાર્ટ આપણે લઈ લઈએ, આપણા બોર્ડ પર લાવી દઈએ. જો તો આને જરાક અહીંયા લઈ લઈએ. K Q1 Q2 upon R, જે આપણું આ સૂત્ર મેં આખું સાબિત કરેલું છે. મેં તમને આપ્યું છે ને, શરૂઆતમાં જ લખ્યું છે K Q1 Q2 upon R, પહેલા પેજમાં જ લખેલું છે. બતાવી દઉં તમને. હા, શરૂઆતમાં જ અહીંયા લખેલું છે K Q1 Q2 upon R. તો આ સૂત્ર જે સાબિત કરેલું છે મેં, એ સૂત્રને તમે યાદ રાખશો. ઓકે, છતાંય જો તમારે સમજવું છે કે વાસ્તવમાં કઈ રીતે સૂત્ર સાબિત થયું છે, તો એની થોડીક વાત આપણે અહીંયા આગળ નેક્સ્ટ પેજમાં લઈ લઈએ. બે વિદ્યુત ભારોના તંત્રની સ્થિતિ ઉર્જા. બહુ સરળ રીતે આપણે એને નીકાળવાની છે અને કન્સેપ્ટ પણ એકદમ ઇઝી છે. આપણે જે જાણીએ છીએ ને એની વાત તમે એનસીઆરટીના લેક્ચરમાં જોશો તો તમને પૂરેપૂરી માહિતી મળશે. છતાં અહીંયા તમને સમજાવ્યું. ચલો, બે વિદ્યુત ભાર છે. હવે આ બે વિદ્યુત ભારોના તંત્રની મારે સ્થિતિ ઉર્જા લેવી છે. આ Q1 અને Q2. ઓકે, અને બંને R અંતરે છે. હવે ઇનિશિયલી આ તો એની અહીંયા છે ત્યારે, તો આ અંતિમ ગોઠવણ કહેવાશે. આ ગોઠવણ કેવી કહેવાશે? અંતિમ ગોઠવણ. ઓકે, આ ગોઠવણને સમજવા માટે, સ્થિતિ ઉર્જાને સમજવા માટે આપણે શરૂઆતમાં આ બંને વિદ્યુત ભારોને અનંત અંતરે કલ્પીશું. અનંત અંતરે કલ્પવાનો અર્થ એવો થયો કે આ અંતિમ ગોઠવણ ક્યારે થાય છે? જ્યારે પ્રારંભિક ગોઠવણ આપણે આવી વિચારીએ. ધારો કે આ બે વિદ્યુત ભારો છે. ઓકે, આ બે વિદ્યુત ભારો કોઈ અનંત અંતરે છે. ચલો, Q1 અહીંયા છે અને Q2 અહીંયા છે. એ અહીંયા બે બિંદુ લઈ લઉં. P મારે અહીંયા મૂકવા છે. ઓકે, P અને Q. ગોઠવણ મારી નિશ્ચિત છે કે મારે બંને વિદ્યુત ભારને અહીંયા લાવવા છે. તો અહીંયાથી એનું અંતર, માની લો કે અહીંયાથી એનું અંતર અનંત અંતર છે. કઈ રીતે? તો આ અનંત અંતર છે, આ અનંત અંતરે છે. ઓકે, ને અહીંયાથી આ પણ કેવો છે? અનંત અંતર છે. એકબીજાથી પણ એ કેવા છે? ઇન્ફાઇનાઇટ ડિસ્ટન્સ છે. આ ઇન્ફાઇનાઇટ ડિસ્ટન્સ. તો અનંત અંતરે રહેલા કોઈ પણ વિદ્યુત ભારની ઉર્જાને આપણે શું કહીએ છીએ? આઈડિયલી 0 કહીએ છીએ, શૂન્ય કહીએ છીએ. હવે અહીંયા અમારી પાસે જે સિસ્ટમ છે, એ સિસ્ટમમાં કોઈ વિદ્યુત ભાર કે વિદ્યુત ક્ષેત્ર નથી. તો એક વિદ્યુત ભારને અહીંયાથી હું પકડીને લાવી દઉં, અહીંયા આગળ પકડીને અહીંયા સ્થિર કરવા માંગુ છું. તો એ વિદ્યુત ભારને હું અહીંયા લાવ્યો. ચલો, Q1 ને હું અહીંયા લાવી દીધો. આ Q1 ને અહીંયા લાવી દીધો. તો મારા દ્વારા કરેલું કાર્ય, work done to bring Q1 charge from infinite distance to given point. આપેલા Q વિદ્યુતભારને અનંત અંતરેથી વિદ્યુત આપેલા બિંદુએ લાવવા માટે કરવું પડતું કાર્ય. તો અહીંયા કેટલું થશે? તો W for Q1 is equal to શું થશે? 0. Q1 ને લાવવા માટે થતું કાર્ય 0. કારણ કે અહીંયા એનો વિરોધ કરે એવું કશું સિસ્ટમ છે જ નહીં. ઇનિશિયલી કોઈ સિસ્ટમ છે નથી. અહીંયા સ્થિર થઈ ગયો. હવે જેવો આવશે એટલે પોતાનો એરિયા નક્કી કરશે.
એરિયા નક્કી કરશે ને, એરિયા નક્કી કરશે એટલે એનાથી આર અંતરે રહેલું આપણું જે ફાઇનલ કન્ફિગરેશનમાં આ અંતર કેટલું લીધું છે આપણે, આર અંતર લીધું. આર અંતરે જે ક્યુ પોઈન્ટ છે એના પર શું કરશે, પોતાનો એરિયા મતલબ વિદ્યુત સ્થિતિમાન. તમે રહેવા જાઓ કોઈ સોસાયટીમાં કે કોઈ એક જગ્યા, તો આજુબાજુનો એરિયા તમે એમ જ વિચારો કે હું એકલો છું એટલે આ બધું મારું. તો એક વિદ્યુત ભાર છે એટલે પોતાની એક અસર તો દર્શાવશે. હવે અહીંયા વિદ્યુત ભાર લાવીશ તો આ પોઝિટિવ ચાર્જ અને આ પોઝિટિવ ચાર્જ, હવે એને લાવીશું તો આ એના પર શું કરશે, રિપલ્સિવ ફોર્સ લગાવશે. તો હવે લાવવા માટે તમારે કાર્ય કરવું પડે. શરૂઆતમાં તો નહીં. એનું કારણ છે કે ન્યૂટને શું કહ્યું હતું, બાબા ન્યૂટને શું કહ્યું હતું કે અવકાશમાં કોઈ પણ જગ્યાએ કોઈ પણ પ્રકારનું ઘર્ષણ બળ નથી. એટલે તો આપણા ગ્રહો ફરે છે ને, ગ્રહોની વાત કરી હતી લાસ્ટ ટાઈમે. તો અહીંયાના વિદ્યુતભારને જરાક ઉર્જા આપી ટપ દઈને એટલે અહીંયા એને ગોઠવાઈ ગયા. તમારે કાર્ય કરવું પડ્યું નથી. કરેલું કાર્ય કેવું છે, ઝીરો. બહુ જરાક નિગ્લેક્ટ કરી શકાય એવું, તો આટલા સુધી આવી ગયો. પણ હવે આને તમે જરા ખસેડશો તો નહીં ખસે, કારણ કે આનું રિપલ્સિવ ફોર્સ લાગે છે. એટલે અહીંયાથી તમારે શું કરવું પડશે, બળ લગાવવું પડશે. બળ લગાવી 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 અહીંયા લાવો છો. તો અહીંયા લાવો છો, કોના વિરુદ્ધમાં કામ કરો છો, તો તમે અહીંયા જે કાર્ય કરો છો એ કાર્ય એ અહીંયા આગળ આ વિદ્યુત ભારની આના વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધમાં કાર્ય કરો છો. વિદ્યુત સ્થિતિમાન અહીંયા આના દ્વારા લાગતું વિદ્યુત સ્થિતિમાન, જેને આપણે VQ1 કહીએ. VQ1 નું મૂલ્ય કેટલું થશે, તો અહીંયાથી r અંતરે છે તો કેટલું થશે, KQ1/r થશે. હવે આને અહીંયા લાવો છો તો તમારે કરવું પડતું કાર્ય કયું છે, WQ2. WQ2 એટલે Q2 ને લાવો છો. Q2 ને લાવો છો ને કોના વિરુદ્ધમાં, VQ1 ના વિરુદ્ધમાં લાવો છો. WQV યાદ છે ને, સમજ પડે છે. Q2 ને તમે શું કરો છો, લાવો છો કોના વિરુદ્ધમાં, કારણ કે હવે આ એરિયા ઉપર અસર કોણ દર્શાવે છે, આ તો છે જ. પહેલો કંઈ નહોતું એટલે એને કાર્ય 0 થયું, પણ હવે અસર દર્શાવે છે. તો Q2 આપણી પાસે છે અને VQ1 હું શોર્ટમાં સમજાવું છું, મારી થિયરીમાં મેં બહુ ડિટેલમાં સમજાવ્યું છે કે Q1/r. તો આપણું સૂત્ર શું થઈ જાય છે કે Q1 Q2/r, અને ધેટ ઇઝ અને W ઇઝ ઇક્વલ્સ ટુ Q1 Q2/r. અને આ જે કાર્ય કર્યું તે આપણે પકડી લાયા ને, આપણે પકડીને લાયા એટલે એ શું થશે, એક્સટર્નલ એજન્ટ. ઓકે, એક્સટર્નલ એજન્ટ દ્વારા થયેલું કાર્ય. તો કાર્યનું સૂત્ર આવી ગયું. મેં હમણાં તમને અહીંયા આગળ સમજાવ્યું હતું, યાદ છે ને, કે Q1 Q2/r. તો બિલકુલ સિમ્પલ ભાષામાં તમે આ સમજી શકો છો. તો તંત્રની સ્થિતિ ઉર્જા હવે શોર્ટમાં સમજાવો. Q1 અને Q2 વીજભારોના તંત્રની સ્થિતિ ઉર્જા, ધેટ ઇઝ કરેલું કાર્ય હવે આમાં સંગ્રહાય. હવે U final minus U infinity is equal to work done by external agent થાય. આ વિદ્યુત ભારોની અનંત અંતરે ઉર્જા કેટલી હતી, શૂન્ય જ હોય ને. તો U final is equals to work done by external agent કે Q1 Q2/r. તો તંત્રની સ્થિતિ ઉર્જા U is equals to કે Q1 Q2 અને એમના વચ્ચેનું અંતર જે હોય R. યાદ રહેશે. તો હવે કોઈ પણ 3 વિદ્યુત ભારો માટે શું કરશો, ધારો કે તમારા મગજમાં એવું આવે કે 3 વિદ્યુત ભારો હોય તો ત્રણ વીજભારોના તંત્ર માટે, ચલો 3 વીજભારોના તંત્ર માટે હું એમ વિચારું કે આપણે એક ત્રિકોણ લઈ લઈએ અને એ ત્રિકોણને સમબાજુ ત્રિકોણ બનાવીએ. બરાબર, તો સમબાજુ ત્રિકોણ બનાવીએ. ઓકે, આ વિઝિબલ નથી એટલે આને શેપના કલરને આપણે થોડોક ચેન્જ કરી દઈએ, વિઝિબલ થાય એવો કલર લઈ લઈએ. ઓકે, એપ્રોક્સિમેટ વ્હાઇટ કલર લઈ લઈએ. એક ત્રિકોણ બનાવે છે મેં.
અને થોડું ફેરવી દઉં. ઓકે, સપોઝ આ સમબાજુ ત્રિકોણ છે. હવે સમબાજુ ત્રિકોણ અને સમબાજુ નથી, એને સમબાજુ બનાવવા દો મને. ધારો કે સમબાજુ ત્રિકોણ છે. ઓકે, સમબાજુ ત્રિકોણના ત્રણેય શિરોબિંદુ પર 1, 2 and 3 ત્રણેય શિરોબિંદુ પર Q, Q અને Q વીજભાર મૂકેલા છે. બધા વચ્ચેનું અંતર માની લો કે x છે, એવું માની લઈએ. કેટલું છે? x છે. ને આ તંત્રની સ્થિતિ ઉર્જા શોધવાની છે. આ તંત્રની સ્થિતિ ઉર્જા, તો સ્થિતિ ઉર્જાનું સૂત્ર તો આપણે જાણીએ છીએ, બરાબર. અહીંયા કેટલા વિદ્યુત ભારો છે? ચલો અહીંયા આને Q1 તરીકે લઈએ, આને Q2 તરીકે લઈએ ને આને Q3 તરીકે લઈએ. તો U ઇઝ ઇક્વલ્સ ટુ પહેલા બે માટે Q1 Q2, તો U ઇઝ ઇક્વલ્સ ટુ K Q1 Q2 અપોન બંને વચ્ચેનું અંતર કેટલું છે? x. આ બેની થઈ ગઈ. પછી આનું લઈ લઈએ પ્લસ K Q1 Q3 અપોન એનું અંતર પણ x છે. હવે આ બેનું લઈ લઈએ પ્લસ K Q2 Q3 અપોન x. ઓકે, તો આ લઈ લઈએ. ચલો Q1 બરાબર Q, Q2 બરાબર Q, આ બધા Q છે. તો આની જગ્યાએ Q Q Q કરીએ તો શું થશે? KQ સ્ક્વેર અપોન x પ્લસ KQ સ્ક્વેર અપોન x પ્લસ KQ સ્ક્વેર અપોન x. યાદ રહેશે ને? સ્ક્વેર. તો કેટલા? U ઇઝ ઇક્વલ્સ ટુ 3 ટાઈમ KQ સ્ક્વેર અપોન x. ધીસ ઇઝ એનર્જી સિસ્ટમ ઓફ ચાર્જ. 3 હતા તો 3 માટે. 4 વિદ્યુત ભારો હોય તો સમજ પડે છે ને? આર્યા 4 વિદ્યુત ભારો હોય તો 4 વિદ્યુત ભારો માટે તમે શું કરશો? તો કે એક ચોરસ બનાવી દઈએ આપણે. ધારો કે મારી પાસે એક ચોરસ છે. ઓકે, ચોરસ છે. ચાર વિદ્યુત ભારોના તંત્ર માટે હું તમને ફટાફટ સમજાવું છું, પછી આના કેટલાક દાખલા પણ લઈશું. ઓકે, તો 4 વિદ્યુત ભારો છે. એક અહીંયા મૂક્યો, એક અહીંયા મૂક્યો, એક અહીંયા મૂક્યો અને એક અહીંયા મૂક્યો. ચલો મને હવે બનાવી દેવા દો. Q1 Q2 અલગ અલગ જ લેવા દો. Q1 Q2 Q3 Q4 અને દરેકનું અંતર શું લઈ લઈએ? x x x x. ત્રિકોણમાં કેટલા હતા? અહીંયા 3 હતા. તો પદ કેટલા થતા હતા? 1 2 ને 3 થતા હતા. અહીંયા કેટલા પદ છે? 4. તમે 4 માંથી 2 2 ની જોડ બનાવો છો ને? 2 2 ની જોડ બનાવો છો તો ગણિતમાં ક્રમચય સંચય, ગણિત મેથ્સ વાળા વિદ્યાર્થીઓને તમને યાદ હશે ક્રમચય સંચય, અને તમને પણ બાયોલોજી વાળા વિદ્યાર્થીઓને પણ યાદ હોવું જોઈએ. 4C2 નામનું એક પદ છે, મતલબ 4 માંથી 2. 4 માંથી 2 એટલે 4 ફેક્ટોરિયલ ડિવાઇડેડ બાય 2 ફેક્ટોરિયલ into 4 minus 2 factorial. 4 factorial એટલે 4 into 3 into 2 factorial divided by 2 factorial into 2 factorial. 2 factorial 2 factorial cancel, તો 4 3 જા 12 divided by 2 એટલે કેટલા થશે? 6 પદ થશે ને? 6 પદ થશે. તો અહીંયા 6 પદ લઈશું. ચલો 6 પદ કઈ જોડ લઈશું? U ઇઝ ઇક્વલ્સ ટુ U ફાઇનલ માઇનસ U ઇનિશિયલ ની વાત છોડીએ આપણે. પહેલા જો તમે બાયોલોજી વાળા ચિંતા કરવાની કોઈ જરૂર નથી. પહેલા Q1 ને લઈને 3 લઈ લઈએ. Q1 Q2 Q1 Q3 Q1 Q4 આવી ગયું. Q2 લઈ લો. Q2 Q3 Q2 Q4. ઇઝ ધેટ પાછું નહીં જાય કારણ કે Q1 Q2 જોડાઈ ગઈ. પછી Q3 Q4 Q3 Q1 Q3 Q1 લઈશું? નહીં લેવાય. કેમ? Q1 Q3 ઓલરેડી લઈ લીધું છે. ફરીથી Q1 Q2 Q1 Q3 Q1 Q4 આવી ગયું. Q1 Q3 ની જોડ બની ગઈ. Q2 Q3 Q2 Q4 અને Q3 Q4 6 જોડ બની ગઈ. સમજ પડે છે ને? તો ચાલો U ઇઝ ઇક્વલ્સ ટુ K Q1 Q2 અપોન અંતર કેટલું છે? આનું અંતર
x અંતર જોતા રહેજો પ્લસ k q1 q3 k q1 q3 અંતર અહીંયાનું અંતર આટલેથી આટલું અંતર કેટલું થશે એ જ √x આમ પણ √x થશે વિકર્ણ આની જરૂર નથી આને કાઢી નાખું મેથેમેટિક્સ વાળા વિદ્યાર્થીઓને મગજમાં આવી ગયું હશે બાયોલોજી વાળા વિદ્યાર્થીઓ તમે સમજી લો આ કોઈ મોટું સૂત્ર છે નહીં બરાબર તો k q1 q3 અંતર કેટલું છે ઓકે √2x પ્લસ અહીંયાથી q1 q4 k q1 q4 ડિવાઇડેડ બાય x 3 પદ થઈ ગયા બીજા 3 પદ લખી દઈએ પ્લસ 2 થી ચાલુ કરો k q2 q3 ડિવાઇડેડ બાય x પ્લસ k q2 q4 ડિવાઇડેડ બાય આ ડિસ્ટન્સ કેટલું થશે √2x પ્લસ k q3 q4 ડિવાઇડેડ બાય x બસ 6 પદ થઈ ગયા 4c2 ના જે જવાબ આવે છે પદ થઈ ગયા હવે xx વાળા પાસે આ એનું સૂત્ર જ છે હવે તમને મૂલ્ય તમને પરીક્ષામાં પૂછે તો કદાચ 2 કુલમ 3 માઇક્રોકુલમ 4 માઇક્રોકુલમ નેનો કુલમ જે પણ મૂલ્ય આપેલા એ મૂલ્ય લખી દો અને પછી તમે સમાનનો સરવાળો કરી નાખો અથવા જે મૂલ્ય આપેલું એ પ્રમાણે તમે એનું સાદુરૂપ આપી શકો તો એક વિદ્યુતભારની સ્થિતિ ઊર્જા કેવી થાય 0 એની સ્થિતિ ઊર્જા હોય બે વિદ્યુતભારોના તંત્રની સ્થિતિ ઊર્જા k q1 q2 upon r² એમના વચ્ચેનું અંતર r 3 વિદ્યુતભારોના તંત્રની સ્થિતિ ઊર્જા એટલે બે ની જોડ લેવાની 4 વિદ્યુતભારોના તંત્રમાં પણ 4c2 પ્રમાણે લો તો 6 પદ થશે તો આ બાબતને તમે યાદ રાખશો ઘણા બધા દાખલાઓ લેવાના છે બરાબર તો થોડા દાખલાઓ લઈ લઈએ જો વિદ્યાર્થી મિત્રો આપણે જે વિદ્યુત સ્થિતિ ઊર્જા જોઈએ એના આધારિત થોડા દાખલા જોઈ લઈએ તો એમાંનો આ એક દાખલો છે જેમાં આકૃતિ એક આપેલી છે કે આકૃતિમાં દર્શાવેલ વિદ્યુતભાર તંત્રની સ્થિતિ ઊર્જા ગણો હવે સ્થિતિ ઊર્જા મેં તમને સમજાવી દીધેલી છે વિદ્યુતભાર તંત્રની સ્થિતિ ઊર્જા ફક્ત બે વિદ્યુતભારો હોય તો u = k q1 q2 upon r આ એક વિદ્યુતભાર આ બીજો વિદ્યુતભાર q1 q2 બંને વચ્ચેનું અંતર r હોય તો u = k q1 q2 upon r મેં તમને બે વિદ્યુતભાર માટે આ બતાવી છે 3 વિદ્યુતભાર માટે સમજાવી 4 વિદ્યુતભાર માટે સમજાવી હવે આપણને અહીંયા એક સમઘન આપી દીધો છે સમઘનની દરેક બાજુની લંબાઈ a આપી દીધી છે આ સમઘનની દરેક બાજુની લંબાઈ a આપી દીધી છે સમઘનના દરેક શિરોબિંદુ પર q વીજભાર છે અને આ તંત્ર અને એના સેન્ટર પર આપણને 2q વીજભાર મૂકેલો છે અહીંયા 2q વીજભાર મૂકેલો છે ઓકે -2q આ સેન્ટર છે o તો આ તંત્રની સ્થિતિ ઊર્જા આપણે ગણવાની છે તો આ તંત્રની સ્થિતિ ઊર્જા ગણવા માટે આ જે સમઘન છે ને એને હું એક વખત ફરી બનાવું અને એની જે નાની રચનાઓ છે ને એ નાની રચનાઓને યાદ કરી લે ચલો હું રફ આકૃતિ બનાવું છું એને ફરી પાછી ભૂસી નાખીશ તો આ એક સમઘન છે ઓકે કારણ કે પેલામાં કદાચ થોડું ડાર્ક થઈ જાય તો આ એક સમઘન છે દરેક બાજુની લંબાઈ a છે એને એના દરેક શિરોબિંદુ પર q વીજભાર છે હવે અહીંયા ABCD પછી EFGH અહીંયા જે જોડ બને છે ને એક સેન્ટરમાં છે બિલકુલ સેન્ટરમાં સેન્ટર એટલે તમે સમજો છો ને ધારો કે આપણો આ રૂમ સમઘન છે તો આ ખૂણો અને પેલો ખૂણો આ ખૂણો થઈ ગયો અને પેલો ખૂણો આ ખૂણો એમ જે વિકર્ણો છે વિકર્ણો જે છેદ બિંદુ છે એ છેદ બિંદુ પર -2q વીજભાર છે હવે આ આખું તંત્ર છે તંત્રમાં કેટલા વિદ્યુતભારો છે 1 2 3 4 5 6 7 8 ને 9 વીજભારો છે હવે આ 9 વીજભારોનું તંત્ર છે એ તંત્રમાં એવા વીજભારો લેવાના કે જેમની જોડ એક જેવી હોય ફોર એક્ઝામ્પલ આ AB લઈ લઈએ જેના વચ્ચેનું અંતર શું છે a છે તો AB અંતર a તો આ એક આ સમઘન છે એટલે આ અંતર પણ એ હશે 2 3 4 5 6 7 8 9 10 આ પાછળનો 11 12 ટોટલ 12 જોડ થશે ને એવી 12 જોડ કે જે બધા કયા અંતરે આવેલા હોય એ અંતરે સમજ પડે છે તો બે q વીજભારો કે જેમની બે q વીજભારો છે ઓકે q
અને જેમની જોડ કેટલી બને છે 12 જોડ. આને યાદ રાખીશું. હવે એક બીજી જોડ કઈ એના વિકર્ણોની અહીંયાથી અહીંયા સુધી આપણે એને જરા અલગ કલરથી બતાવી દઈએ. તો આ જે છે આવી જોડ, તો આવો વિકર્ણ 1 બન્યો, આ જ પ્રમાણે 2 બન્યો, આનો 3 4 5 6 7. ટૂંકમાં સમઘનને કેટલી બાજુ હોય 6 હોય. પૃષ્ઠ કેટલા હોય સમઘનના 6. એક પૃષ્ઠના કેટલા 2, તો ટોટલ કેટલા થયા 12. તો હવે એના વચ્ચેનું અંતર વિચારો કેટલું અંતર છે. તો આ એ છે, આ એ છે, તો આ કેટલું થશે √2a થશે. કાટકોણ ત્રિકોણની બે બાજુ છે ને, આ એક એ, તો કાટકોણ ત્રિકોણનો કર્ણ કેટલો થશે √2a. તો √2a, તો એવી √2a વાળા બે ક્યુ. અહીંયા અંતર કેટલું હતું a, અહીંયા અંતર કેટલું થશે √2a. એની કેટલી જોડ થશે 12 જોડ થઈ. હજુ તો રફ વર્ક જ ચાલે છે, હજુ દાખલો ગણવાનું ચાલુ નથી કર્યું. સમજ પડે છે? 12 જોડ થઈ. અહીંયા જે √2a અંતરે હોય ને એવી કેટલી જોડ મળે 12 જોડ મળે છે ને. 6 પૃષ્ઠ હોય, દરેકના 2 વિકર્ણ હોય, તો 6 પૃષ્ઠના કેટલા થયા 12 વિકર્ણ. વિકર્ણની લંબાઈ કેટલી છે √2a. તો આપણને √2a હોય એવી 12 જોડ મળે. હવે વાત આવે છે સમઘનનો વિકર્ણ. વિકર્ણ બાજુનો નહીં, સમઘનનો. મેં ફરીથી કહ્યું છે કે સમઘન, ધારો કે આ એક સમઘન છે કે જે આ રૂમમાં આપણે છીએ, તો આ ખૂણાથી લઈ અને પેલો ઉપરનો ખૂણો બિલકુલ મધ્યમાંથી પસાર થાય. આ ખૂણાથી લઈને પેલો ઉપરનો ખૂણો, ઓકે, પછી આ ઉપરના ખૂણાથી લઈ અને ત્યાં નીચેનો ખૂણો. તો આ જે વિકર્ણ બને છે એવા કેટલા વિકર્ણ બનશે, તો એવા વિકર્ણો આપણે વિચારી લઈએ કે કેટલા બની શકે છે. તો એના માટે આપણે એક લાઇટ કલર લઈ લઈએ. ઓકે, એક વિકર્ણ આ બને, જો અહીંયાથી લઈ અને અહીંયા સુધી જાય. બીજો વિકર્ણ અહીંયાથી અહીંયા સુધીનો બને. ત્રીજો વિકર્ણ અહીંયાથી અહીંયા સુધીનો બને. ચોથો વિકર્ણ અહીંયાથી અહીંયા સુધીનો બને. તો ટોટલ 4 વિકર્ણ બને. 1 2 3 અને પેલો 4 વિકર્ણ બનશે. તો આવા 4 વિકર્ણો, હવે એમના વચ્ચેનું અંતર મેળવવું છે. તો જો અહીંયા સમજીએ કે મારી પાસે વિકર્ણ છે, તો એક બાજુની લંબાઈ કેટલી છે a છે. ઓકે, એક બાજુની લંબાઈ કેટલી છે a છે. બીજી બાજુની લંબાઈ પણ a છે. આટલી લંબાઈ આપણે કેટલી લીધી હતી, અહીંયાથી આટલી લંબાઈ કેટલી લીધી હતી √2a. સમજ પડે છે? તો √2a અને a જેની બાજુ હોય, તો એક બાજુ છે √2a અને બીજી બાજુ છે a. એક બાજુ છે √2a, બીજી બાજુ છે a. તો અહીંયાથી અહીંયાનું અંતર જાણો છો ને, √2a અને a જેના બાજુ હોય એવો કાટકોણ ત્રિકોણ લઈએ, તો અહીંયા √2a લઈએ અને અહીંયા a લઈએ, તો આ શું થશે √3a થશે. √3a થશે. તો એવા કેટલા જોડ મળે છે 1 2 3 અને 4 વિકર્ણ મળે છે. તો 2 QQ હોય જેમના વચ્ચેનું અંતર √3a હોય એવી કેટલી જોડ મળે છે 4 જોડ. આપણે આને કાઢી લઈએ, આની જરૂર છે નહીં, સૂત્ર તો આપણે જાણીએ છીએ એટલે દરેક જગ્યાએ આપણને નડે નહીં. ઓકે, તો આવી જોડ આપણને કેટલી મળે છે 4 જોડ. ફરીથી કહું છું, આપણે જે જોડ બનાવી 2QQ જે કેટલા અંતરે હોય એ અંતરે એવી કેટલી જોડ મળે છે 12. QQ વીજભારો જે √2 અંતરે હોય એવી પણ કેટલી જોડ મળે છે 12. આ પણ Q છે, આ પણ Q છે, એવા વીજભારો કે જે √3 અંતરે હોય એવી કેટલી જોડ મળે છે 4. હવે છેલ્લી જોડ બાકી રહી. જુઓ, અહીંયા સેન્ટરથી અહીંયાની આ દરેકે દરેક આ જે સેન્ટર છે, સેન્ટર પર જે -2Q વીજભાર છે એ 2Q, અહીંયા સેન્ટરમાં 2Q વીજભાર હતો. 1 2 3 4 5 6 7 ને 8, 8 શિરોબિંદુ. તો સેન્ટરથી 8 શિરોબિંદુ સાથે જોડતો, પણ એની લંબાઈ કેટલી હોય, તો જો મેં તમને કહ્યું હતું કે આ જે વિકર્ણ છે સેન્ટરમાંથી પસાર થાય, અહીંયા -2Q છે ને, આ વિકર્ણ સેન્ટરમાંથી પસાર થાય, તો આ બિલકુલ એનો અડધો ભાગ થશે. તો અડધો ભાગ થશે તો અંતર કેટલું થશે -3a/2. અને વીજભાર કયા થશે, તો કે એક એન્ડ પર -2Q છે અને બીજા એન્ડ પર શું છે Q. એક એન્ડ પર 2Q છે, બીજા એન્ડ પર Q. એક એન્ડ પર 2Q છે, Q 2Q Q 2Q Q. તો 8 એ 8 જોડ મળશે આપણને.
તો આ ત્રીજી જોડ કઈ મળશે? તો એક ક્યુ છે અને બીજો કયો છે -2q. અંતર કેટલું છે? √3a/2. આવી કેટલી જોડ મળશે? 8 જોડ. તો હવે મગજમાં બેઠું, તમારે એનું ડિસ્ટ્રીબ્યુશન કઈ રીતે કરવાનું? ડિસ્ટ્રીબ્યુશન કઈ રીતે કરવાનું છે? 12 જોડ એવી કે જે એ અંતરે છે, બીજી 12 જોડ એવી કે √2a અંતરે છે. પહેલી 12 જોડ બધી બાજુઓ એની કિનારી, ત્રીજી 12 જોડ દરેકનું વિકર્ણ, ચોથી 4 જોડ વિકર્ણ, પાંચમી 8 જોડ સેન્ટરથી દરેકે દરેક શિરોબિંદુને અંતર. સમજ પડે છે ને? તો હવે આને નીકાળી દઈએ જેથી તમારે સૂત્ર સમજવામાં મુશ્કેલી ના પડે. આ નીકળી જશે. હવે તો હવે આપણે સૂત્ર બનાવવું છે. આ બધી જ બાજુઓને લઈ અને સૂત્ર બનાવવું છે અને એ સૂત્ર આપણે આની મદદથી બનાવીશું, વિદ્યુત સ્થિતિ ઉર્જાના સૂત્રની મદદથી. ઓકે, તો વિદ્યુત સ્થિતિ ઉર્જાનું સૂત્ર લઈ લઈએ. ચલો, પહેલું એબી જેવી, કેવી? જે એ અંતરે હોય, એબી જેવી એ અંતરે રહેલા બે ક્યુ વીજભારની કેટલી જોડ બને? 12 જોડ બને. તો આ ઉર્જાને આપણે U1 કહીએ. તો U1 = કે તો ખરી બે વીજભાર છે તો Q × Q એટલે kq², અને નીચે અંતર કેટલું? એ અંતરે રહેલું, અને કેટલી જોડ બનાવવાની? એવી 12. પરિણામ નંબર 1 લખી દઈએ. એટલે પહેલી 12 જોડ માટે U1 મળી ગયું. સમજ પડે છે? બીજી 12 જોડ ચલો અહીંયા લખી દઈએ. કેટલા અંતરે? Q અંતર. બે Q વીજભારો જે કેટલા અંતરે છે? √2a. કેવી જોડ? A થી C જુઓ, AC. AC જેવી √2a અંતરે રહેલી Q વીજભારની કેટલી જોડ મળે? 12 જોડ. એના માટે આપણે U2 લખીએ. તો U2 = kq²/, અંતર કેટલું છે? √2a ને આવી કેટલી છે? 12. નંબર 2 આપીએ છીએ. જોડ સમજ પડે છે? જોડ મેં ફરી સમજાવી દીધી ને દરેક ધારની. ત્રીજી બાબત લઈએ. ચલો, ત્રીજી બાબત, બે ક્યુ વીજભારો ને √3 અંતરે. આ ક્યાં? વિકર્ણો વાળો. પહેલા કયા હતા? ધાર વાળો. આ જે ધાર છે આપણા રૂમની એ પ્રકારે ધાર વાળો. બીજું આ રૂમનો વિકર્ણ. રાઈટ. હવે શું થશે? એટલે બાજુનો એક પૃષ્ઠનો વિકર્ણ. હવે થશે આખા સમઘનનો વિકર્ણ. તો સમઘનનો વિકર્ણ હશે એટલે શું લખીશું? સમઘન એટલે A થી G. AG જેવી કેટલા અંતરે? √3a અંતરે રહેલી ક્યુ વીજભારની 4 જોડ. તો 4 જોડ માટે આપણે શું લખીશું? U3. શું લખીશું? kq²/, અંતર કેટલું છે? √3a અને ગુણ્યા 4. નંબર 3. અને છેલ્લું ચોથા નંબરનું, પછી આપણે સરવાળો નેક્સ્ટ પેજમાં કરી દઈએ. ઓકે, છેલ્લું ચોથા નંબરનું કેવો વીજભાર? Q અને 2Q. મતલબ સેન્ટરથી -2q થી Q, -2q થી Q, -2q થી Q. દરેકે દરેક સમઘન માટે આ -2q થી Q, -2q થી Q, 2q થી Q, 2q થી આમ. અને અંતર કેટલું? અડધું, હાફ ડિસ્ટન્સ. અહીંયાથી હાફ ડિસ્ટન્સ. તો વિકર્ણનું હાફ ડિસ્ટન્સ કેટલું થાય? √3/2a. તો આપણે લખીએ છીએ ને √3a/2 અંતરે રહેલું. તો √3a/2 અંતરે રહેલી જોડ હોય એવી લખી દઈએ. કેવી? OA.
OA જેવી √3a/2 અંતરે રહેલી Q અને -2Q વીજભારની કેટલી જોડ મળે? 8 જોડ મળે. ઓકે, એના માટે હું અહીંયા લખી દઉં U4 ઇઝ ઇક્વલ્સ ટુ, ચલો K છે, Q છે, -2Q છે, √3a ને /2 ઉપર લઈ લો તો એ 2 ને હું હજુ અહીંયા ગુણાકારમાં લઈ લઉં ને આવી કેટલી જોડ બનશે? 8 જોડ બનશે. અને આને નંબર 4 આપી દો. સમજ પડે છે? આ દાખલો અગત્યનો છે, જૂના અભ્યાસક્રમમાં હતો, નવા અભ્યાસક્રમમાં નથી હાલ, પણ આ દાખલો પૂછાય છે, ઘણી કોમ્પિટિટિવ એક્ઝામમાં પૂછાય. ચલો, આપણી પાસે કેટલી વીજભાર છે? જો વિદ્યુત સ્થિતિ ઉર્જાની જોડ કેટલી મળી? તો પહેલી આ રહી આ U1, બીજી U2, ત્રીજી U3 અને ચોથી U4. તો આપણે 4 ઉર્જાનો છે. કુલ સ્થિતિ ઉર્જાનો આપણને શું કહે છે? તંત્રની સ્થિતિ ઉર્જા. તંત્રની સ્થિતિ ઉર્જા એટલે 4 સ્થિતિ ઉર્જાનો સરવાળો આપણે લઈએ. ચલો, તંત્રની સ્થિતિ ઉર્જા એટલે ચારેય સ્થિતિ ઉર્જાનો સરવાળો. તો ચલો, U ઇઝ ઇક્વલ્સ ટુ U1 પ્લસ U2 પ્લસ U3 પ્લસ U4. ઓકે, ચલો, U1 કેટલું છે? KQ² A ઇન્ટુ 12, તો 12 KQ² A લખીશું. U2 12 KQ² √2a, 2 લખી દઈએ. ચલો, 12 KQ² A પ્લસ 12 KQ² √2a. U3 ને U4 ની વાત કરીએ. U3 4 KQ² √3a અને U4 8 દુ 16 દુ 32 થશે ને. 8 છે, √3/2 ના એક 2 આવે અને એક -2Q ના આવે ને આગળ માઇનસ આવશે, તો -32 KQ √3a લખીશું આપણે. ને આ કેટલા થશે? KQ² 3a. ચાલો લખી દઈએ. પ્લસ KQ² √3a ને -32 KQ² √3a. ખ્યાલ આવી ગયો ને? ક્યાંથી લાવ્યો? દેખાય છે 8 દુ 16 દુ 32, આગળ માઇનસ સ્ક્વેર અપોન √3a, અહીંયા4 KQ² √3a. ઓકે, ક્યાં U3 માં છે 4 KQ². હા, U3 માં 4 નથી, અહીંયા 4 લઈ લઈએ. ઓકે, ચલો, KQ² √2a. તો આમાંથી કોમન શું નીકળશે? બધામાંથી KQ² કોમન લઈ લઈએ. KQ² કોમન લઈ લઈએ. ઓકે, KQ² A કોમન લઈ લઈએ. KQ² A કોમન લઈ લઈએ. અહીંયા કેટલા રહેશે? 12 પ્લસ 12 √2 પ્લસ 4 √3 માઇનસ 32 √3. ઓકે, અહીંયા KQ² A, આમાંથી 12 કોમન કાઢીએ. અહીંયા શું રહેશે? 1 પ્લસ 1 √2 પ્લસ નહીં આવે, જો આ મોટી સંખ્યા માઇનસ છે તો આ નીચે √3 લસા થઈ જશે. તો 32 માંથી 4 જાય તો કેટલા થશે? -28 √3. I think we are at the answer.
યાદ રાખજો u કે ક્યુ સ્ક્વેર ઉપરની 12 છે, કૌંસની બહાર 12 છે, 1 + 1/√2 - 28/√3. કયો આન્સર આવશે? કે ક્યુ સ્ક્વેર 12 છે, 12, 1 + 1/√3 - 28/√3. ઓકે, તો રાઈટ આન્સર આવશે સી. સી ઇઝ અવર રાઈટ આન્સર. ઓકે, ડી ઇઝ અવર રાઈટ આન્સર. ડી ઇઝ અવર રાઈટ આન્સર. તો આ જે જોડ છે વિદ્યુત ભારોના તંત્રની, મેં તમને કેવો દાખલો ગણાવ્યો? સૌથી ટફેસ્ટ દાખલો ગણાવી દીધો, સૌથી અઘરો દાખલો છે ગણાવી દીધો. હવે જ્યારે તમે દાખલા ગણશો તો તમને એકદમ સહેલા લાગશે. તો નેક્સ્ટ દાખલાને થોડોક સહેલો લઈ લો. આ ખ્યાલ આવી ગયો ને? આની જોડ કઈ કઈ રીતે બનાવવાની? ધારવાળી કેટલી જોડ છે? 12. વિકર્ણવાળી કેટલી જોડ છે? 12. પછી અંદરના વિકર્ણવાળી કેટલી જોડ છે? 4. અને અહીંયાથી સેન્ટરથી બધા જ શિરોબિંદુ સાથે ટચ થાય એવી કેટલી જોડ છે? 8. u1, u2, u3 અને u બરાબર u1 + u2 + u3 + u4 કરો અને પછી સાદુરૂપ આપો એટલે તમે આરામથી જવાબ લાવી શકો. ઓકે, તો હવે નેક્સ્ટ દાખલો લઈએ. નેક્સ્ટ દાખલો એકદમ સરળ છે અને આપણા બધા કન્સેપ્ટને સાંકળી લઈએ એ દાખલામાં. તો 3 વિદ્યુત ભારનું બનેલું તંત્ર આકૃતિમાં દર્શાવ્યું છે. 4 કુલમ વિદ્યુત ભારને, માઇન્ડ વેલ, 4 કુલમ વિદ્યુત ભારને ડી શિરોબિંદુ પર લાવવા કરવું પડતું કાર્ય. અહીંયા જોઈ લઈએ, એક ચોરસ આપી દીધો છે. A, B, C, D શિરોબિંદુ છે. A પર 1 કુલમ છે, B પર 2√2 કુલમ છે, Q3 પર 1 કુલમ છે. અને અહીંયા જરાક જવાબનું કરેક્શન આપણે કરીશું. તો અહીંયા K જૂલ અને અહીંયા K જૂલ. ઓકે, આ જૂલ છે, જે શું છે? જૂલ છે. કે આ K કોન્સ્ટન્ટ છે અને જૂલ એનો એકમ છે, કિલો જૂલ નથી. ચલો તો સમજી લઈએ કે અહીંયા આગળ એક વીજભાર લાવો છે. કેટલા કુલમ? 4 કુલમ વીજભાર. ધારો કે એ વીજભારને Q4 નામ આપીએ અને અનંત અંતરે છે. Q4 ક્યાં છે? અનંત અંતરે. અને અનંત અંતરેથી તમારે ક્યાં લાવો છે? ડી બિંદુએ લાવો છે. તો કરવું પડતું કાર્ય શોધો. હવે અનંત અંતરે રહેલા વીજભારને અહીંયાથી અહીંયા લાવો છે તો કરવું પડતું કાર્ય. તો આપણે સિસ્ટમ ઓફ ચાર્જની વાત કરી હતી કે અહીંયા આગળ સિસ્ટમની અંદર ઓલરેડી 3 વીજભારો હાજર છે. એ 3 વીજભારો આ જગ્યાએ વિદ્યુત સ્થિતિમાન લગાવતા હશે. તો આ 3 વિદ્યુત ભારો દ્વારા લાગતું વિદ્યુત સ્થિતિમાન લઈએ, પછી આને અહીંયા લાવીએ તો W = V × Q લખી શકીએ આપણે. સમજ પડે છે ને? કયો કયો? Q1, Q2 અને Q3 એ ડી બિંદુએ જે વિદ્યુત સ્થિતિમાન, જો આન્સર બી આવશે, Q1, Q2 અને Q3 ડી બિંદુ આગળ વીજ સ્થિતિમાન, પીડી પણ લખી શકીએ, લગાવે તો V at D = 3 વિદ્યુત ભાર આના દ્વારા પણ લાગે, આના દ્વારા પણ લાગે. ચલો, અંતર A છે તો આ અંતર A થશે. ઓકે, આ અંતર A થશે. આનાથી આનું અંતર કેટલું થશે? અહીંયાથી અહીંયા મારે લેવું છે તો આ A છે ને આ A છે તો આ કેટલું થશે? √2a થશે. દાખલા સોલ્વ કરે એટલે તો ફટાફટ તમને આવડવું જોઈએ. તો ચલો પહેલાથી KQ1 / A². શું થશે? KQ1 / A. KQ / A યાદ છે ને? KQ / R. અહીંયાથી KQ2 + KQ2 / √2a અને KQ3 / A. અંતર એ છે. આનું આનાથી અંતર કેટલું છે? એ છે. કિંમતો મૂકીને આ વીડી શોધીને પણ આપણે જવાબ લઈ શકીએ. પણ Q4 બરાબર આપણને 4 કુલમ આપ્યો છે, એને હવે ઉઠાઈને અહીંયા લાવી દઈએ. તો Q4 બિંદુને, Q4 વીજભારને
ડી બિંદુએ લાવવા માટે કરવું પડતું કાર્ય ચલો W ઇઝ ઇક્વલ્સ ટુ Q4 ઇન્ટુ VD. Q4 આગળ લઈ લઈએ, VD ની કિંમત મૂકી દઈએ KQ1 અપોન A પ્લસ KQ2 અપોન √2A પ્લસ KQ3 અપોન A. કિંમતો મૂકી દઈએ. આનું કેટલું છે 4 કુલમ, તો 4 અને K બહાર લાવી દઈએ કારણ કે K તો આપણે જવાબમાં આવે છે. અહીંયા Q1 ની કિંમત કેટલી છે 1, તો 1 અને આની કિંમત કેટલી છે A બરાબર બાજુ 1 મીટર છે લખેલું છે ને, તો આ 1 મીટર છે. તો આની કિંમત પણ કેટલી લઈ લઈશું 1 અપોન 1 પ્લસ Q2 ની કિંમત કેટલી છે 2√2 અપોન કેટલા થશે √2 ઇન્ટુ 1 એટલે √2 જ લઈશું પ્લસ Q3, K તો બહાર આવી ગયો, Q3 ની વેલ્યુ 1 છે ને અપોન 1. ઓકે, કે એમના એમ અંદર શું રહેશે √2 જશે, 1 આગળ 4 છે ને તો 4 ને સાથે રાખીશું. ઓકે, 4 પછી 1 પ્લસ 2 પ્લસ 1 તો કેટલા થશે 1 પ્લસ 2 પ્લસ 1. જો આપણે જરાક ટાઈપિંગમાં અહીંયા મિસ્ટેક થઈ છે, 1 કુલમના બદલે કેટલા લેશો તમે અહીંયા 3 કુલમ, નહીં તો આપણો આન્સર નહીં આવે. બરાબર, તો Q3 ને કેટલા લેશો 3 કુલમ, તો અહીંયા કેટલા લઈ લેશો 3 કુલમ. બાકી ક્યાંય જરૂર નથી, અહીંયા જરા 3 કુલમ લેશો, 3 કુલમ, તો અહીંયા 3 આવશે. અહીંયા આને પણ કરેક્શન કરી દઈએ. ઓકે, પ્લસ 3 કુલમ, 3 2 6 6 3 2 5 5 પ્લસ 1 6 6 ચોક 24. તો આપણો ટોટલ W ઇઝ ઇક્વલ્સ ટુ કેટલો થશે 24 અને K તો છે જ ને આનો એકમ શું થશે જૂલ. 24 K એકચ્યુઅલી કુલમ છે, કિલો જૂલ ના સમજતા. તો અવર આન્સર મસ્ટ બી ડી. ઓકે, આન્સર કેટલો છે ડી આન્સર છે. સમજ પડી ને? અનંત અંતરેથી લાવો છે એટલે એ જગ્યાએ બીજા બધા તો વિદ્યુત સ્થિતિમાન લગાવશે ને, એટલે આપણે શું કર્યું પહેલું ટોટલ વિદ્યુત સ્થિતિમાન શોધી લીધો, પછી એ વિદ્યુત ભારને લાવે એટલે એનો ગુણાકાર કરી દીધો, ગુણાકાર કરીને આપણે મેળવી લીધો. ઓકે, હજુ થોડા ઘણા દાખલા મને યાદ આવે છે તો એ દાખલાઓને જરા આપણે લઈ લઈએ. હું અહીંયા તમને લખીને જ સમજાવું છું. નેક્સ્ટ દાખલો લઈએ આપણે, હું જ લખી દઉં છું દાખલો. તો એક આવો ક્વેશ્ચન યાદ આવે છે મને, વિઝિબલ નહીં હોય તો વ્હાઇટ જ લઈએ. એક આવો ક્વેશ્ચન યાદ આવે છે કે એક ત્રિકોણ છે, આ એક ત્રિકોણ છે, મોટો લઈ લઈએ, ચલો મોટો ત્રિકોણ લઈ લઈએ. એક ત્રિકોણ છે આ પ્રમાણે. આ ત્રિકોણના ત્રણેય શિરોબિંદુઓ પર 3 વીજભાર છે. આ 1, આ 2 અને 3. ત્રણેયનું મૂલ્ય કેટલું લઈએ આપણે 1 કુલમ લઈ લઈએ. કેટલું Q લઈ લઈએ, ચલો Q અને ત્રણેયનું સમબાજુ ત્રિકોણ છે એટલે અંતર શું લઈ લઈએ A. પ્રશ્ન એવો પૂછે છે કે કોઈ કારણસર આ વિદ્યુત ભારો સંકોચાવા લાગે. સંકોચાવા લાગે એટલે નજીક આવવા લાગે. અહીંયાથી આમ આવે, આ આમ નજીક આવે, આ આમ નજીક આવે, અને જે અંતિમ ગોઠવણી થાય છે એ અંતિમ ગોઠવણી આ પ્રકારે થાય છે. એક નાનો ત્રિકોણ બને છે, એક નાનો ત્રિકોણ. ઓકે, જેના શિરોબિંદુ પર આ વીજભારો છે, આ રહ્યા 3 વીજભારો છે, જેનું મૂલ્ય છે Q. ઓકે, આપણે અહીંયા ગણતરીની સરળતા ખાતર
આ અંતરને શું લઈ લઈએ 2a 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 અને હાફ થઈ જાય છે. અંતર કેટલું થઈ જાય છે? હાફ. આવો દાખલો તમને પૂછી નાખે કે ત્રિકોણના શિરોબિંદુ પર 3 વીજભારો છે જે એકબીજાની નજીક ગતિ કરે છે, અને હવે એવા ત્રિકોણના શિરોબિંદુ પર આવે છે કે જેમના વચ્ચેનું અંતર કેટલું થઈ જાય? a. એટલે દરેક વચ્ચેનું અંતર 2a, તો એ કેટલું થઈ જાય? હાફ. દરેકનું હાફ થઈ જાય. તો કેટલું કાર્ય થયું? થયેલા કાર્યની ગણતરી કરો. રચના 1, ચલો કન્ફિગરેશન 1 માંથી કન્ફિગરેશન 2 આવવા માટે કરવું પડતું કાર્ય સિસ્ટમ દ્વારા. આપણે ધક્કો મારીશું ને, એક્સટર્નલ એજન્ટ કાર્ય કરે છે. કોણ કરે છે? એને જાતે નથી આવતા. એક્સટર્નલ એજન્ટ દ્વારા કરવું પડતું કાર્ય શોધો. અને ઓફકોર્સ બધા કેવા છે? પોઝિટિવ ચાર્જ છે, બરાબર, લાઇક ચાર્જ છે બધા જ. આઈ લાઇક ચાર્જ છે, આઈ લાઇક ચાર્જ છે, બરાબર, અને આઈ લાઇક ચાર્જ છે, બધા જ લાઇક ચાર્જ છે, એક જ જેવા. તો અહીંયા કરવું પડતું કાર્ય, કરવા પડતા કાર્ય માટે મેં તમને કાર્ય ઉર્જા પ્રમેયનું સૂત્ર આપ્યું હતું. એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફિનોમિના કહ્યું હતું, યાદ છે? પ્રારંભિક સ્થિતિ, અંતિમ સ્થિતિ માઇનસ પ્રારંભિક સ્થિતિ, અંતિમ સ્થિતિ ઉર્જા માઇનસ પ્રારંભિક સ્થિતિ ઉર્જા. આઈ થિંક આ સૂત્રને આપણે આ રીતે યાદ રાખીએ તો u final minus u initial is equals to પોઝિટિવ. જો આને પોઝિટિવ લઈએ તો એક્સટર્નલ એજન્ટ, યાદ આવ્યું? વર્ક ડન બાય એક્સટર્નલ એજન્ટ. તો ઘણું બધું વિચારવાના બદલે આપણે એમ કરીએ કે 3 વિદ્યુત ભારો માટે તો જાણીએ જ છીએ. મેં 3 વિદ્યુત ભારો માટે સમજાવ્યું હતું કે આ 3 વિદ્યુત ભારો છે ત્રિકોણના 3 શિરોબિંદુ પર a ના q છે. તો મેં તમને સમજાવ્યું હતું, યાદ છે? 3kq² a. આ મેં તમને સૂત્ર આપ્યું હતું, યાદ છે? કેવી રીતે લીધો હતો? તો કે આ બંને વચ્ચે આ બંને વચ્ચે kq² a, આ બંને વચ્ચે kq² a, આ બંને વચ્ચે kq² a, યાદ છે ને? આ બંને વચ્ચે kq², આ બંને વચ્ચે kq², આ બંને વચ્ચે, ને પછી આ ત્રણેયનો સરવાળો કરીને આપણે આ જવાબ લાવ્યા હતા. યાદ છે ને? હમણાં મેં તમને સૂત્ર સમજાવ્યું છે. તો એ સૂત્ર મુજબ તમે આ બાબતને અંતિમ અને પ્રારંભિક ગોઠવણી સ્વરૂપે જો તમે લઈ લેશો તો આરામથી તમે આ દાખલાને સોલ્વ કરી શકશો. ઓકે, તો આપણે આ ફરકને નીકાળી દઈએ અને લખી લઈએ અહીંયા આગળ. ચલો, આ રચના 1 છે, એમાંથી કેવું આવવાનું છે? 2. તો આ કયું છે? આપણે આને ઇનિશિયલ લઈએ, ઇનિશિયલ કન્ફિગરેશન. ઓકે, ને આ કયું લઈએ? ફાઇનલ કન્ફિગરેશન. તો આની ઉર્જાને આપણે કઈ કહીશું? યુ ઇનિશિયલ. ને આની ઉર્જાને શું લખીશું? યુ ફાઇનલ. યાદ આવે છે વર્ક એનર્જી થિયરમ? યુ ફાઇનલ માઇનસ યુ ઇનિશિયલ ઇઝ ઇક્વલ ટુ પ્લસ વર્ક ડન બાય એક્સટર્નલ એજન્ટ. મતલબ એક્સટર્નલ એજન્ટ જો નેગેટિવ આવે તો તંત્રએ કાર્ય કર્યું હશે. મેં પહેલા જ કહ્યું છે કે ઉર્જા નેગેટિવ આવે એટલે તંત્રની ઉર્જા ગુમાવી. તંત્ર દ્વારા કાર્ય થાય તો ઉર્જા ઘટે એટલે આપણે એને શું લખીએ છીએ? માઇનસ. ને તંત્ર પર કાર્ય થાય તો એ ઉર્જા શું થાય છે? વધે છે, તો આપણે એને શું લખીએ છીએ? પ્લસ. આ વાસ્તવમાં વિદ્યુત ભારો દૂર જવાની વૃત્તિ ધરાવે છે. આ ત્રિકોણનો આમ જવા માટે, કારણ કે બધા લાઇક ચાર્જ છે, એક જેવા વિદ્યુત ભારો છે, સમાન વિદ્યુત ભારો છે, સમાન વિદ્યુત ભારો એકબીજાથી અપાકર્ષણના કારણે દૂર જવા મચશે. પણ તમે બહારથી કાર્ય કરો છો, એટલે ઉર્જા વધે છે. કાર્ય તમે કરો છો એટલે ઉર્જા વધશે. તો એ કાર્યને આપણે શું આપીએ છીએ? પોઝિટિવ વર્ક ડન. ને તમે કરો છો એટલે એક્સટર્નલ એજન્ટ. યાદ રહેશે? તો ચલો, ફાઇનલ કન્ફિગરેશન કઈ છે? આર્યુઆ. તો ફાઇનલ કન્ફિગરેશનમાં યુ ફાઇનલ માટે ઉર્જા કેટલી લેશો? તો કે kq² a, અને આવા 3 જોડ છે એટલે તમે અહીંયા શું લખશો? 3kq² a. અને યુ ઇનિશિયલ કેટલું લેશો? યુ ઇનિશિયલ આવ્યું એ જ kq² 2a. અને એવા કેટલી રચના છે? 3. શીખવાડી છે ને ત્રિકોણ માટે? તો અહીંયા શું લખશો? 3kq² 2a. ઓકે, તો વર્ક ડન બાય એક્સટર્નલ એજન્ટ is equals to u final minus u initial. Okay, u final 3kq² 2a minus 3kq² a. ચલો, 2a શું કરીએ? લસા લઈએ તો 2 2 6 થઈ જશે ને અહીંયા.
6 માંથી 3 જાય તો માઇનસ 3kq² / 2a. ખ્યાલ આવે છે? પૂરામાંથી અડધું જશે. યુ ફાઇનલ માઇનસ યુ ઇનિશિયલ. ઇનિશિયલ આ કન્ડિશન છે. ઓકે, ઇનિશિયલ કન્ડિશનમાં 2 આવશે અને ફાઇનલ કન્ડિશનમાં 2 નહીં આવે. ઓકે, ફાઇનલ કન્ડિશનમાં 2 નહીં આવે. તો આપણો આન્સર આવશે પોઝિટિવ. કયો આન્સર આવશે? પોઝિટિવ. એટલે માઇનસને શું કરી દઈએ? નીકાળી દઈએ. યુ ફાઇનલમાં નીચે શું છે? a. તો 3kq² / a. યુ ઇનિશિયલ નીચે શું છે? 2a. તો 3kq² / 2a. 2a લસા લો તો આને 2 કરવા હોય તો 3 દુ 6, 6 - 3 એટલે 3kq². ધેટ ઇઝ વર્ક ડન. કરેલું કાર્ય ધેટ ઇઝ વર્ક ડન. આપણે આને લઈ લઈએ. વર્ક ડન બાય એક્સટર્નલ એજન્ટ ઇઝ ઇક્વલ્સ ટુ 3kq² / 2a. હવે આ બાબતને તમને એ રીતે પણ કહેવામાં આવે કે ત્રિકોણના 3 શિરોબિંદુઓ પર રહેલા વિદ્યુત ભારો ગતિ કરી અને એકબીજાથી જે અંતર છે એનાથી અડધા અંતરે આવે છે. અને આ વિદ્યુત ભારોનું મૂલ્ય આપી દીધા છે કે 5. જો તમને પ્રશ્ન કેવી રીતે પૂછે તો પ્રશ્ન આ રીતે પણ પૂછી શકે તમને કે 5 માઇક્રોકુલમ વીજભાર ધરાવતા 3 વીજભારો ત્રિકોણના શિરોબિંદુ પર છે. ઓકે, સમાન. કેવા? 5 માઇક્રોકુલમ એટલે સમાન જ હશે. હવે તે એકબીજા તરફ ગતિ કરીને અંતર અડધું થાય ત્યારે સ્થિતિ ઉર્જામાં થતો ફેરફાર શોધો. તો પ્રારંભિક અંતર 2a લો, અંતિમ અંતર a આવે ને. તો રીચ W એક્સટર્નલ એજન્ટ સીધું તમને ખબર હોય કેટલું? 3/2 kq² / a. 3/2 અને j k અને 5 માઇક્રોકુલમ છે તો 5 × 10⁻⁻6 અને અહીંયા a. કોઈ અંતર આપેલું તો અંતર લખશો. 2 મીટર અંતર હોય પછી 1 મીટર થાય તો 2 મીટર અંતર લો, 1 મીટર અંતર લો. જે પ્રમાણે મૂલ્ય આપેલા હોય એ પ્રમાણે તમે શોધી શકો. ખ્યાલ આવે છે ને? તો તમે અહીંયા આગળ જે પ્રમાણે સમજશો ને એ પ્રમાણે તમે સમજાવી શકશો. હજુ ઘણા બધા આના ઉર્જા આધારિત દાખલા છે. મેં તમને જે મટીરિયલ આપ્યું છે ને એ મટીરિયલમાં ઘણા બધા દાખલા આપેલા છે. મારા રજિસ્ટર સ્ટુડન્ટને પણ કહી દઉં કે મેં તમને જે JEE નીટ માટે 2nd ચેપ્ટરનું મટીરિયલ આપ્યું છે ને 2nd ચેપ્ટરના મટીરિયલમાં ઘણા બધા દાખલા છે. મિત્રો, મારો વિડીયો જુઓ છો તો લાઈક જરૂર કરો. કારણ કે મેં જોયું છે કે ઘણા બધા વ્યૂ તો આવે છે પણ લાઈક કરવાનું તમે ભૂલી જાઓ છો. તો લાઈક જરૂર કરો એટલે અમને લાગે કે અમારી મહેનત ફળે છે. તો રજિસ્ટર સ્ટુડન્ટને તો હું ઓલરેડી મોબાઈલ પર અથવા તો મેં જે ગ્રુપમાં મૂક્યા છે ટેલિગ્રામ ચેનલમાં એની અંદર મેં મટીરિયલ આપ્યું જ છે NCERT પ્લસ JEE નીટ માટેનું. અને અન્ય વિદ્યાર્થીઓ જે જુએ છે એ તમારી પાસે જે બુક હોય એ બુકમાંથી શોધી અને સ્થિતિ ઉર્જાના દાખલા ગણશો તમે તો તમને આરામથી આવડી જશે. ઓકે, ધેટ્સ ઓલ ફોર ધીસ.